આરોપ લગાવ્યા છે તે મુદ્દે હોસ્પિટલે પણ ખુલાસો કર્યો છે। આરોપ અંગે સારવાર કરનાર તબીબે સ્પષ્ટતા કરી છે કે અમારી પાસે મિનિટ ટુ મિનિટ પુરાવા છે। અન્ય દર્દીની એનેસ્થેસિયાની સારવાર ચાલુ હતી। સારવાર પૂર્ણ ન થાય ત્યાં સુધી અન્ય દર્દી ન લઈ શકાય। અમારા માટે તમામ દર્દીઓ પ્રાયોરિટી ધરાવે છે। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવારને લઈને લોક સાહિત્યકાર હકાભા ગઢવીએ સવાલ ઉઠાવ્યા હતા। આ જ અંગે આપણી સાથે વાતચીત કરવા માટે રાજકોટ સિવિલ હોસ્પિટલના ડોક્ટર હપાણી છે। મેડમ, આખી ઘટના શું થઈ હતી ત્યારે? 25 ફેબ્રુઆરીએ આ પેશન્ટ આપણે ત્યાં ટ્રોમા સાથે આવ્યું હતું। એમને એનસીસીટી પ્લેન બ્રેઇન સ્ટડી કરાવવાનો હતો સીટી સ્કેનમાં। હવે એ જે તે સમયે 11:20 આપણી પાસે આવ્યું ત્યારે ઓલરેડી આપણે ત્યાં અંડર એનેસ્થેસિયા અને અંડર કોન્ટ્રાસ્ટ અમુક પેશન્ટ પ્રિપેર થઈને કામ એમનું ચાલી રહ્યું હતું, સીટી સ્કેન ચાલી રહ્યું હતું। એટલે આપણે આ પેશન્ટને કીધું તમે જરાક વેઇટ કરો, કામ ચાલી રહ્યું છે, એનું પતે એટલે તમને લઈ લઈએ અંદર। 11:49 આપણે આ પેશન્ટને અંદર લીધું। આ સીસીટીવી ફૂટેજ છે આપણી પાસે। 20 આવ્યું, 11:20 આવ્યું અને 11:49 આપણે અંદર લીધું અને એ પેશન્ટ અંદર હલતું હતું એટલે આપણે એમને 12 વાગે પાછા બહાર કાઢવા પડ્યા। પછી આપણે શીશીવાળા સાહેબને ફરીથી ફોન કર્યો અને એ લોકો આવ્યા એટલે અંડર એનેસ્થેસિયા આ પેશન્ટનું આપણે સ્કેન કર્યું અને હજી તો પેશન્ટ એનેસ્થેસિયાની અસરમાંથી બહાર આવે, ભાનમાં આવે ત્યાં તો આપણે એમને રિપોર્ટ પણ આપી દીધો હતો। તો ડિલે એટલા માટે થયું હતું કેમ કે બીજા કોઈ ગરીબ દર્દીનું ઓલરેડી અંડર એનેસ્થેસિયા અંડર કોન્ટ્રાસ્ટ સ્ટડી ચાલી રહ્યો હતો। 4-5 કલાકનો તો ટોટલ સમય પેશન્ટ અહીંયા રહ્યું જ નથી। આપણી પાસે દરેક વસ્તુના હું જે સમય બોલું છું એના સીસીટીવી પુરાવા છે। 13:10 તો આપણે એટલે 1:10 તો આપણે પેશન્ટને ફાઇનલ બાય બાય કહી દીધું હતું સીટી સ્કેનમાંથી કે ભાઈ એ લોકો ભાનમાં પણ આવી ગયા હતા અને રિપોર્ટ એમના હાથમાં હતો। બિલકુલ, તો આ હતા ડોક્ટર હિરલ હપાણી। તેમનું સ્પષ્ટ કહેવું છે કે એક દર્દી ઓલરેડી તેમની પાસે સારવાર હેઠળ હતું, બીજું જે હકાભા કહી રહ્યા છે એમના પરિવારના સદસ્યો આવ્યા હતા તો એ સમયગાળો હતો, એ સમયગાળો પણ ડોક્ટરે કહ્યો છે। આખા વિવાદને લઈને હોસ્પિટલે પોતાનો બચાવ કર્યો છે કે જે સારવાર આપવી જોઈએ, જે મેડિકલ ટર્મિનોલોજી છે એ મુજબ તેમને સારવાર આપી હતી, તેમના પુરાવા તેમની પાસે પણ છે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની।